જામનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે। લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસના લોકોએ દેખાવો કર્યો હતો। તેઓએ ભારતીય સેનાને અપમાનિત કરનારા ભાજપના મંત્રી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। તેઓ ભાજપ દ્વારા મંત્રીના પોસ્ટર પર ચપ્પલ મારીને આક્રોશ ઠાલવે છે। ત્યારે ભાજપના મંત્રી વિજય શાહને સસ્પેન્ડ કરવાની પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની માંગ છે। કાર્યકર્તાઓના હાથમાં અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવીને સૂત્રોચ્ચાર કર્યા છે। મળેલ માહિતી મુજબ शहर कांग्रेस अध्यक्ष विपक्षी नेता कॉर्पोरेटर सहितना कार्यकरो आ विरोध प्रदर्शन में जोड़ाया हता। एक बाजू देश में युद्धना मन्नार थया होय त्यारे एक तरफनो हिस्सो छे जे जाबाज ऑफिसर महिला ऑफिसर छे जे ए सोफिया खुर्शी नामनी जे सैनिक छे आपणी कर्नल छे एने जवाबदारी सोंपवामां आवी होय अने देशने के आंच ना आवे एवी सरस कामगीरी भारत देश माटे करी अने आखो भारत देश एना उपर गर्व निभावे छे। त्यारे बीजी तरफ जे नारी शक्ति जिंदाबाद नारी शक्तिना जे गान गाय छे एवा भारतीय जनता पार्टीना नेताओ अने मिनिस्टरो बफाट करे छे। 2 दिवस पहेला ज मध्यप्रदेशना जे शाह करीने जे विजय शाह करीने मिनिस्टर छे मिनिस्टरे क्यांक सभामां जाहेरमां सोफिया कुरेशीने आतंकवादी साथे सरकाव्या। आ बफाट नारी शक्तिનું અપમાન છે, હિન્દુસ્તાનનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટી જો સશક્ત નારી શક્તિની વાત કરતી હોય તો આવા મિનિસ્ટરોને તાત્કાલિક પહેલા તો તેના પક્ષમાંથી હાકી કાઢવા જોઈએ। બીજી તરફ દેશમાં ક્યારે પણ કોઈ સૈનિકોનું અપમાન કરે તો એના વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ। તો આના માટે આ ભાઈ ઉપર શું કામ કાર્યવાહી નથી થતી એ પણ એક સવાલ છે। ત્યારે મારી માંગણી છે કે આવા લોકો ઉપર દેશદ્રોહનો ગુનો લાગુ થવો જોઈએ।